ગત તારીખ 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે અંકલેશ્વર શહેરના અલનૂર કોમ્પ્લેક્સ નજીક આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મૂસા સઈદ અહમદ વાડીવાળા પોતાનું મોપેડ લઈ ઘરે આવી રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા। ઘાયલ સદાકત અહમદ ઉર્ફે મૂસા સઈદ અહમદ વાડીવાળાને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અગાઉ 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે હત્યાના ગુનામાં કાવતરું ઘડનાર મુખ્ય આરોપી મોહમ્મદ સફી ઉર્ફે કાનાની અંકલેશ્વર આવનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને રેલવે ગોદી ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને ઝડપી પાડ્યો હતો। આ સાથે જ આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।